ગોધરા દાહોદ માર્ગ ઉપર સરકારી આઈટીઆઈ સંકુલમાં લાગી આગ। સંકુલના બાવળના ઝાડી ઝાંખરામાં આગ લાગી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો। ફટાકડાના તણખલા આઈટીઆઈ કમ્પાઉન્ડમાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણ। આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનીના અહેવાલ નથી। જીતના જશ્નની ઉજવણીમાં આતશબાજી સમયે આ ઘટના બન્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ભારતની જીત થવા બદલ તે લોકો ખુશીમાં ફટાકડા ફોડી રહ્યા હતા। તે બદલ ઝાડી ઝાંખરામાં આગ લાગતા આઈટીઆઈ કમ્પાઉન્ડની અંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવતા તે પાણીનો કાબુમાં ઉસાવી લીધેલ છે। રાજકોટના ઉપલેટાના ઈસરા ગામમાં ચેકડેમ તૂટ્યો। ઓચિંતા ચેકડેમનો પાડો તૂટતા ખેતરોમાં પાણી વહ્યા। ચેકડેમ તૂટતા ડેમમાં સંગ્રહિત પાણીનો જથ્થો ખેતરોમાં વહ્યો। ઈસરાના બારણેશ્વર નજીક ચેકડેમ તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો આરોપ। ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાનો આરોપ। ખાણ ખનીજની બેદરકારીના કારણે ચેકડેમ તૂટ્યાનો પૂર્વ પ્રમુખનો આરોપ। ચેકડેમ તૂટતા ડેમમાં સંગ્રહિત પાણીનો જથ્થો ખેતરમાં વહ્યો, એટલે એક બાજુ પાણીનો બગાડ થયો, બીજી બાજુ ખેતરમાં નુકસાન થયું। ઈસરાના બારણેશ્વર પાસે આ ઘટના બની। ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। ડેમ તૂટતા પાણી વહી જતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા, જેના પરિણામે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે।